નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, ટાબરિયાઓ, સ્વાગત છે જવાહર નવોદયની YouTube ચેનલ ચેતન્ય ક્લાસીસની અંદર. આની પહેલાનો મેથ્સનો વિડિયો હતો, તમે લર્ન કર્યો હશે, લખીને તૈયારી કરી હશે. હોશિયાર તમે છો જ. વધુમાં વધુ મહેનત કરજો, વધુમાં વધુ પ્રેક્ટિસ કરજો. જ્યાં જ્યાં તમે જે આંકડાઓ જોવો છો એને શબ્દોમાં ગોઠવવાની કોશિશ કરજો. સરવાળા બાદબાકી કરવાની કોશિશ કરજો. વધી પાડીને સરવાળા બાદબાકી કરવા, ઉપરથી આપણે ઘાત લઈને સરવાળા બાદબાકી કરવા, એના કરતાં ડાયરેક્ટ શીખજો. વધારે આવડશે, પ્રેક્ટિસ જેટલી કરશો એટલું મજા આવશે. અમારા નાના નાના ટાબરિયાઓ છે ને અહીંયા કોચિંગ ક્લાસની અંદર, એ લોકો તો આડા એકડા બોલે. તમે ઊભા બોલો ને 1 2 3 4 5 6 21 22 23 24 25 26, આ આડા બોલે. 8 18 28 38 48 58 68 78 એવું બોલે. ઘડિયાળ ઊંધા બોલે છે એ લોકો. મસ્ત મજાની તૈયારીઓ કરે છે. 15 દાણ 150, 15 9 135, 15 8 120, 15 7 135, 15 6 90, 15 50 75, 15 4 60, 15 3 45, 15 2 30 અને 15 1 15. આ રીતે ઘડિયાળ જો રિવર્સ કરશો ને તોય તમારું મેથ્સ બહુ પાવરફુલ થઈ જશે. યાદ રાખજો, અઘરું નથી, બહુ મજા આવે એવું મેથ્સ છે. ચલો જોઈએ. નિરપેક્ષ મૂલ્ય. નિરપેક્ષ મૂલ્ય એટલે શું? આ તો અઘરું છે સાહેબ. અરે બહુ સહેલું છે, મજા આવશે. જો તમને કોઈ બે સંખ્યા આપેલી હોય, ક્યારેક કોઈ સંખ્યા પ્લસ હોય, ક્યારેક કોઈ સંખ્યા માઈનસ હોય. તમે મોટા થઈને ભણશો ને, પછી સીએ બનશો ને, તો જેમાં આપણે પૈસા ખર્ચી નાખ્યા હોય ને એને આપણે બાદબાકી ગણીએ. જેમ કે આપણે 450 રૂપિયા ખર્ચ્યા, તો એને આપણે કહેશું કે -450. એટલા ઓછા થયા ને આપણા, અને આપણને કોઈ પૈસા આપી ગયા 450, તો આપણામાં એ ઉમેરા એટલે +450. નિરપેક્ષ મૂલ્ય એટલે શું? નિશાની ધ્યાનમાં લેવાની નહીં. એટલે કે બધી જ સંખ્યાને પ્લસની સાઇનથી બતાવવાની. એટલે આને શું કહેવાય? -450 નું નિરપેક્ષ મૂલ્ય કયો તોય 450, +450 નું નિરપેક્ષ મૂલ્ય કયો તોય 450. અહીંયા એક આપેલું છે, જો 30 અને -30. આ બંનેનું નિરપેક્ષ મૂલ્ય કેટલું થાય? 30. અને નિરપેક્ષ મૂલ્ય દર્શાવવું હોય તો કોઈ પણ સંખ્યાને બે આડા લીટાની વચ્ચેના જે બે આડા લીટા છે ને એને કહેવાય માનાંક. મોડ માનાંક. માનાંકમાંથી બહાર નીકળી જાય એટલે સુરક્ષિત થઈને બહાર નીકળે એટલે માઈનસ હોય એ પ્લસ થઈ જાય. આવડી ગયું નિરપેક્ષ મૂલ્ય? ડન છે. નિરપેક્ષ મૂલ્ય એટલે શું? તમારે નિશાનીને ધ્યાનમાં લેવાની નથી. નિશાનીને ધ્યાનમાં લીધા વગર જે સંખ્યા દેખાય છે ખાલી સંખ્યા જ મૂકો એટલે જે તે સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય થયું. બીજો એક ટાબરિયા, આપણી જ આ YouTube ચેનલની અંદર બેઝિક ઇંગ્લિશ ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ ઘરે સરળતાથી ઇંગ્લિશ બોલી શકે, વ્યવસ્થિત તૈયારી કરી શકે. ઇંગ્લિશમાં તમને નાની મોટી ભૂલો પડે છે, સમજાતું નથી, આવડતું નથી, બોલી શકતા નથી, તો એના મસ્ત મજાના બેઝિક થી વિડિયો મૂકેલા છે. તમે પ્લેલિસ્ટમાં જશો અને જોશો તો ત્યાં બેઝિક ઇંગ્લિશ નામનું પ્લેલિસ્ટ છે, એ ઓપન કરશો એટલે તમને ત્યાં ઇંગ્લિશના 1 by 1 વિડિયો મૂકેલા છે. ખાસ કરીને એ પણ જોજો. બીજું, આ જે ચેનલ છે તમારા સાથે ભણતા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને એ પણ ઘરેથી તૈયારી કરી શકે. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જેવું હું વિડિયો મૂકું ને એટલે તરત જ તમને નોટિફિકેશન આવી જાય. ઓકે, ચલો નેક્સ્ટ. આસન્ન મૂલ્ય. આસન્ન મૂલ્ય એટલે શું થાય? આસન્ન મૂલ્ય એટલે આસન ઉપર બેસવાનું જે મૂલ્ય બને એ ઘરે આસન પાથરીને એવું નથી. આસન મૂલ્ય એટલે અંદાજિત મૂલ્ય. એટલે આપણે કઈક વસ્તુ લેવા ગયા હોય ને, પૂછીએ કેટલાની આવશે, કેટલાનું થશે, કેટલાનું થશે, કેટલાનું થશે, કેટલાનું, બધું જુદું જુદું. સમજો કે ઘરે આપણે ગણપતિ બાપા બેસાડ્યા છે અને આપણે કથા કરવી છે, તો આપણે ડિસાઈડ કરીએ ને કેટલા પૈસા જોશે. આટલા રૂપિયાની આ વસ્તુ આવશે, પ્રસાદ આટલાનો આવશે, બ્રાહ્મણને આટલા આપવાના થશે, અહીંયા આ વસ્તુ આપણે આપવાની થશે, આ વસ્તુ જોશે તો આટલું થશે. પછી અંદાજે તમારી બધી વસ્તુનું ટોટલ કેલ્ક્યુલેટ કરો. એક 50નું છે, 25નું છે, બીજું 30નું છે, બીજું 500નું છે, 700નું છે, અને તમારા પૈસા થાય છે કંઈક 700 જેવા અંદાજે. આપણે એમ કહીએ 700-800 રૂપિયા. કથા એટલામાં થાય નહીં, 10-12 હજાર થશે. બહુ મોટી મસ્ત બનાવો, શીરો મસ્તીનો બનાવો અને મને મોકલાવો એવો.
ઓકે, તો અંદાજિત મૂલ્ય, આસન્ન મૂલ્ય બંને એક જ થશે. આપણે કોઈ વસ્તુ લેવા ગયા છીએ તો આપણે ખબર છે મોલમાં ખરીદી કરવા માટે જઈએ અને ત્યાં બિલ થયું છે 998 રૂપિયાનું અને 2 500 વાળી નોટ આપી એટલે 1000 રૂપિયા આપ્યા ને. હવે તમને પાછા આપશે? માગો તો આપે, નકર ન આપે. નહીંતર એમ કહેશે કે છૂટા નથી એટલે તમે શું કરો 2 રૂપિયા જવા દો. અને તમને કોઈ પૂછે કેટલા ને આવ્યું તો તમે એક્ઝેક્ટ 999 નહીં બોલો, જોજો 1000 રૂપિયાનું. આ થઈ ગયું નિરપેક્ષ મૂલ્ય, અંદાજિત મૂલ્ય. કેવી રીતે નક્કી થાય? બધામાં આવું નથી. 10 ના આધાર આસન્ન મૂલ્ય. હવે સમજો કે મેં લીધું 1 લાખ અને 3 રૂપિયાની વસ્તુ કોઈ દુકાનેથી. કેટલા રૂપિયાની? 1 લાખ 3 રૂપિયાની. એટલે 1 લાખ રૂપિયા દેવાના, ઉપર 3 રૂપિયા દેવાના. હવે લાખ રૂપિયાની વસ્તુ લીધી હોય એને 3 રૂપિયા આપણે જનરલી દેતા નથી. કોક તો લાખે નથી દેતા. પણ આપણે લાખ રૂપિયા 1 લાખ ને 3 રૂપિયાની વસ્તુ છે તો આપણે લાખ રૂપિયા આપીએ, 3 રૂપિયા ના આપીએ. કેમ કે એટલી મોટી રકમમાં 3 રૂપિયા બહુ નાના કહેવાય. આપો કે ન આપો એ લોકો સ્વીકારી લે કે ચલો કાંઈ વાંધો નહીં, 3 રૂપિયા ન આપે ચાલે. એવું છે અહીંયા. હવે તમારે કન્સિડરેશન કેમ કરવાનું? હવે જુઓ 1 થી 10 એમાં 5 થી નાની સંખ્યા હોય ને તો એક બાજુ ખસવાનું. 5 કે 5 થી મોટી, 5 લેવાના છો. 5 કે 5 થી મોટી એટલે 5 થી 9, 1 થી 4. તો 1 થી 4 સુધીની સંખ્યા હોય ને તો તમારે ખસી જવાનું 0 બાજુ. એટલે સમજો કે તમારે 3 આવ્યા તો 3 નું નિરપેક્ષ મૂલ્ય કેટલું થાય? 0. પણ તમારે 6 આવ્યા તો 6 નું નિરપેક્ષ મૂલ્ય કેટલું થાય? 10. હવે તમે લાખ રૂપિયાની વસ્તુ લેવા ગયા હતા 1 લાખ ને 3 ની, તો તમે કેટલા રૂપિયા આપશો? લાખ. પણ 1 લાખ ને 9 રૂપિયાની વસ્તુ હોત તો 1 લાખ અને 9 રૂપિયાની વસ્તુ હતી ને એટલે તમે શું કરશો? 10 ની નોટ આપી દેશો. હવે સમજાઈ ગયું ને? નિરપેક્ષ મૂલ્ય અથવા તો અંદાજિત મૂલ્ય, એપ્રોક્સિમેટ વેલ્યુ. ઇંગ્લિશમાં શું કહેવાય એને? એપ્રોક્સિમેટ વેલ્યુ. એટલે આવું છે 10 ના આધારે. શું કરવાનું છે? 1 થી 4 ને 0 બાજુ ખસેડી લેવાના છે. 5 થી 9 ને 10 બાજુ ખસેડી લેવાના છે 100 ના આધારે. હવે બધામાં સરખું છે, ઈઝી છે. 100 ના આધારે શું સંખ્યા કરવાની? 2 ભાગ પાડો. સેન્ટરની વેલ્યુ કઈ થાય? 50. તો 1 થી 49 એને તમે શું કરશો? 0. 50 થી 99 એને તમે શું કરશો? 100. એટલે સમજો કે તમારી વેલ્યુ આવી 89 તો તમારે કેટલા રૂપિયા આપવાના થશે? 100. જો તમારી વેલ્યુ આવી 37 તો તમે કેટલા રૂપિયા આપશો? 0. હવે સમજાઈ ગયું ને? અંદાજિત એપ્રોક્સિમેટ વેલ્યુ 1000 ના આધારે. શું કરશું? એમાં ભાગ તો સેન્ટરની રકમ કઈ થાય? 500. તો 1 થી 499 એને કરશો 0. કે સાહેબ 499 રૂપિયા આપવાના, અહીંયા 0 રૂપિયા આપી દેવાના એમ? અરે એમ નહીં, હમણાં જોઈએ અહીંયા. જોજો 500 થી લઈ અને 999 સુધી હશે તો એના તમે કરી નાખશો 1000. ઓકે, અહીંયા જુઓ 73,552 નું 1000 ના આધારે આસન્ન મૂલ્ય. તો 1000 માં શું કન્સિડર કરવાનું? 1000 માં તો જે પાછળના આંકડા છે ને જોવાના 3. 1000 માં આંકડા 4 હોય, જોવાના 3. ઓકે, સેન્ટરની રકમ કઈ? 500. હવે 500 થી મોટા છે તો 1000 કરી નાખવાના. 500 થી નાના છે તો 0 કરી નાખવાનું. ચલો 500 થી મોટા છે ને? હા, 552 તો 1000 કરી નાખો. તો 73,000 હતા અને બીજા 1000 એડ કરો તો કેટલા થઈ ગયા? 74,000. એવડું સમજ પડી? ખ્યાલ આવ્યો? ફરીથી નવી એક રકમ લઈએ. 89,443 1000 ના આધારે આસન્ન મૂલ્ય. ચલો આપણે બધાના આધારે શોધીએ. પહેલા 10 ના આધારે, પછી 100 ના આધારે અને પછી 1000 ના આધારે. 10 ના આધારે શું ચેક કરવાનું? બે રકમ. કઈ છે? એક રકમ, સોરી 3. 10 માં શું નિયમ હતો? 0 થી 4 0, આમાં 0 થી 49 0, 1000 માં 0 થી 499 0. પછી આમાં મોટું કયું? 5 થી લઈને 10, 50 થી લઈને 100, 500 થી લઈને 1000.
જો 5 થી લઈને 10, 50 થી લઈને 100, 500 થી લઈને 1000. ચલો 10 ના આધાર આસનનું મૂલ્ય. તો એક આંકડો લેવાનો. ઓકે. 3 છે ને 0 અને 4 ને વચ્ચે તો 0 કરી નાખો. તો આનું આસનનું મૂલ્ય થશે 89440. 100 ના આધારે તો 43 બે રકમ લેવાની. કેમ કે એકમ અને દશક થયો ને 43. 50 થી નાના છે ને તો શું કરી નાખવાનું 0. તો 89400. 1000 ના આધારે 89 443. 500 થી નાના છે તો 0. 443 ને તો 0 કરી નાખો. 0 કરો ત્યારે આગળના આંકડા એ જ રહે. એટલે 89000. હવે થઈ ગયું. 10 ના આધારે આસનનું મૂલ્ય કેટલું થયું 89440. 100 ના આધારે 89400 અને 1000 ના આધારે 89000. એટલે આપણે ક્યાંય વસ્તુ લેવા જઈએ છીએ ને એમાં આવી રીતે આપણે અંદાજિત વેલ્યુ કન્સિડરેશન કરતા હોઈએ છીએ. ઓકે, આવડશે ને? એપ્રોક્સિમેટ વેલ્યુ કમ્પ્લીટ છે ને? 10 ના આધારે, 100 ના આધારે, 1000 ના આધારે રિવાઇઝ કરજો. ફાસ્ટ લાગતો હોય તો વિડિયો સ્ટોપ કરીને જોતા જજો. આવું લખેલું છે તમારી નોટબુકમાં નોટ કરતા જજો. ઈઝી પડશે રિવિઝન કરવામાં. હવે સંખ્યાના પ્રકાર ઘણા બધા છે પણ અહીંયા આપણે 3 જોવાના છીએ. એમાં છે સમ સંખ્યા, બેકી સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા. કેવી રીતે કન્સિડરેશન કરશો? જે સંખ્યાની પાછળનો આંકડો 0, 2, 4, 6 કે 8 હોય તો એવી સંખ્યાને શું કહેવાનું? સમ સંખ્યા, બેકી સંખ્યા, યુગ્મ સંખ્યા. બેન છે? ઓકે, ચલો હું લખું. ચાલો 6 બેકી સંખ્યા, 16 પાછળનો એક જ આંકડો જોવાનો 6 બેકી સંખ્યા, 166 છેલ્લો જ આંકડો જોવાનો બેકી સંખ્યા, 176 કે સાહેબ આમાં ક્યાં 7 છે પણ તમારે છેલ્લો જ જોવાનો છે બેકી સંખ્યા. પાછળનો આંકડો 0, 2, 4, 6, 8 આપેલું હોય તો એવી સંખ્યાને શું કહેવાશે? બેકી સંખ્યા, યુગ્મ સંખ્યા, સમ સંખ્યા. ડન છે? અયુગ્મ અથવા તો એકી સંખ્યા કોને કહેવાય? આના સિવાયના 1, 3, 5, 7, 9 જેમાં પાછળ છેલ્લો આંકડો તમને 1, 3, 5, 7 કે 9 દેખાય તો તમારે શું કરવાનું છે? એકી સંખ્યા છે એવું કન્સિડર કરી લેવાનું છે. ઓકે, આપણે થોડીક સંખ્યાઓ લખીએ. ઓકે, હું અહીંયા લખું છું 893, 942, 6654, 94,52,999, 1,52,53,946. ઓકે, મોટી મોટી સંખ્યા આવે એટલે બીજ આવે કોઈથી બી બને નહીં. અહીં જો એકી સંખ્યા, બેકી સંખ્યા, યુગ્મ, અયુગ્મ એટલે શું? જેની પાછળ 2, 4, 6, 8 કે 0 હોય તો પહેલા ગોતી લો. 2, 4, 6, 8 છે ના, 0 છે ના. તો આ ત્રણેય કેવી થઈ? બેકી અથવા તો યુગ્મ સંખ્યા. જેની પાછળ 1, 3, 5, 7, 9 છે ને? છે 3. તો આ બે સંખ્યા કેવી સંખ્યા? એકી સંખ્યા. ઓકે, ચલો એકી બેકી સંખ્યા જોજો. તમારે શું કરવાનું? ફરી પાછું શેરીમાં જેટલી બાઇક હોય ને બધા નંબર પ્લેટ જોવાની, જેટલી કાર હોય બધા નંબર પ્લેટ જોવાની, છેલ્લો આંકડો જોવાનો, પછી કહેવાનું અમારા શેરીમાં પેલા અંકલ રહે છે ને જયસુખ અંકલ, એની ગાડી નંબર છે 7853, પાછળ છે 3, 13579. એકી સંખ્યા. ઓકે, ઓડ નંબર ઇંગ્લિશમાં, બેકી સંખ્યા, ઇવન નંબર ઇંગ્લિશમાં. ડન? ડાઉટ છે કઈ? ચલો જોઈએ. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? જે સંખ્યા 1 થી શરૂ થાય, 0 થી નહીં. 1 થી શરૂ થાય ને અનંત સુધી જાય, એન છેડો જ ના આવે. આ અનંતભાઈ આપણા અંબાણીભાઈના છોકરાને વાત નથી કરતા.
સંખ્યાની વાત કરી છે. જોજો 1 થી શરૂ કરો અને અનંત સુધી જાય. એકડે 1 થી શરૂ કરવાનું, 0 થી નહીં. એટલે એ બધી જ સંખ્યાઓને શું કહેવાશે? પ્રાકૃતિક સંખ્યા. ઇંગ્લિશમાં કહેવાય નેચરલ નંબર. નેચરલ નંબરનો પહેલો શબ્દ છે n, એટલે એને દર્શાવવામાં આવે છે ટૂંકમાં n વડે. ચલો હવે આમાં સૌથી પહેલી સંખ્યા કઈ આવે જુઓ તો. સૌથી પહેલી 1. સૌથી નાનો કોણ આવે? 1. તો પ્રાકૃતિક સંખ્યામાં સૌથી પહેલી અને સૌથી નાની સંખ્યા કહેવા જઈએ તો કઈ છે? 1. આમાં સૌથી મોટી કઈ આવે? પેલા પણ ખબર તો પડવી જોઈએ ને. આ તો આયલું જ છે. પેલા તારક મહેતા દયા ભાભી ગરબા કરતા કરતા કેમ 12 છે અને એ આયલું જ છે જો. તો આમાં સૌથી મોટી સંખ્યા મળે નહીં. કેમ? ક્યાં જાય છે? અનંત સુધી. એટલે અનંત સંખ્યા સુધી. મુકેશભાઈ ઘરે જ જાતું જોજો. ક્લિયર? પ્રાકૃતિક સંખ્યા એટલે ક્યાંથી શરૂ થશે? 1 થી. ઓકે. ચલો સૂચના મુજબ અંકોનો ઉપયોગ કરીને સંખ્યા બનાવવાની છે. અંકોનું પુનરાવર્તન કર્યા વગર સંખ્યા બનાવવી. અંકોનું પુનરાવર્તન કર્યા વગર સંખ્યા બનાવવી એટલે ડિજિટ રિપીટ ન થવો જોઈએ. અને તમારે કોનો ઉપયોગ કરવાનો? જો 5, 8, 1 અને 6. 4 અંકની સૌથી મોટી અને 3 અંકની સૌથી નાની. તો સૌથી મોટી સંખ્યા બનાવવી હોય તો સૌથી મોટો આંકડો પહેલા લખવાનો. સૌથી મોટું કોણ? 8. પછી એનાથી નાનું 5. સોરી, સૌથી મોટું કોણ છે? 8. એનાથી નાનું 6, એનાથી નાના 5 અને પછી 1. 4 આંકડા થઈ ગયા. 4 અંકની જો એકય આંકડો રિપીટ નથી થતો. 8 એકય વાર બીજી વાર નથી આવ્યો, 6 નથી આવ્યો, 5 નથી, એકય નથી આવ્યો. તો 4 અંકની સૌથી મોટી સંખ્યા થઈ ગઈ. 3 અંકની સૌથી નાની. તો સૌથી નાની સંખ્યામાં 1 થી શરૂ, સૌથી નાની જે હોય એનાથી શરૂ કરવાનું. સૌથી નાનું કોણ છે? 1. પછી એનાથી મોટું કોણ છે? 5. એનાથી મોટું કોણ છે? 6. અને આપણે 3 જ અંક જોતા હતા જુઓ. એટલે ચોથો આંકડો લઈ લેવાનો નથી, નકર ઓપ્શન આપ્યો જ હશે હો. 1, 5, 6 અને 8 અને તમે ટિક કરીને આવશો અને પછી કહેશો યસ મને દાખલો આવતો ચોપડી ગયો. એ તો માર્ક્સ આવશે ને તેથી ખબર પડશે. હો ને, ખીજાતો નથી, સમજાવું છું. ચલો 156. 3 અંકની સૌથી નાની, 4 અંકની સૌથી મોટી. મોતી વેરાણા ચૂકમાં. ચલો પુનરાવર્તન વગર હતું ને, હવે પુનરાવર્તન કરીને બનાવવાનું છે. એટલે આંકડો પુનરાવર્તન થવો જોઈએ. પુનરાવર્તન થવો જોઈએ એટલે શું? લિપિત કરવાનો. લિપિત એટલે ફલી પાછો લાવવાનો. ફલી પાછો. દાખલા તરીકે 5, 8, 1, 6 કોઈ પણ એક અંકનું પુનરાવર્તન કરવાનું અને મોટામાં મોટી બનાવવાની 4 અંકની. ઓહો, મોટામાં મોટી. તો આમાં કોઈ પણ કીધું એટલે ગમી લઈ નહીં લેવાનું. મોટામાં મોટી બનાવવી મોટું જ લેવું પડે ને. હા કે ના? તો મોટું કોણ છે? 8. 4 અંકની બનાવવાની છે. ઓકે. અને મોટામાં મોટી પુનરાવર્તન કરીને બનાવવાની. એટલે 8 ને તમે રિપીટ કરી શકો છો. કરો ને. 4 અંકની થઈ ગઈ ને પુનરાવર્તન કરીને. હા, એમ જોવા જાવ તો 4 અંકની મોટામાં મોટી સંખ્યા જોવા જાવ તો 9999 છે હો. કેમ કે સૌથી મોટો આંકડો આ છે 0 થી 9 પણ આપણે આપ્યું છે એમાંથી લેવાનું છે. એટલે એમાં કેટલા આપ્યા હતા? 8. એને રિપીટ કરું તો 8 ને જ રિપીટ કરાય ને. આનાથી બીજા તો નાના છે, રિપીટ કરું તો સંખ્યા નાની થઈ જાય. જો 8 પછી 6 6 6 લખું નાના થાય. 8 પછી 5 5 5 લખું નાના થાય. 8 પછી 1 1 1 લખું નાના થાય. એવું ન ચાલે ને. મોટામાં મોટી કીધી જો અને 4 અંકની કીધી છે. પાછી પુનરાવર્તન કરીને કીધી છે એટલે રિપીટ કરવાનું છે. તો પહેલા આમાં શું ગોતવાનું? મોટું કોણ? 8 વડે 8. ઓકે. હવે એને રિપીટ કરો. 8 8 8 8 થઈ ગઈ ને 4 આંકડા. પછી આમાં એલું નથી જવાનું, અટકી જવાનું છે. ડન છે? નાના મોટા આંકડાઓ લઈ
અને પ્રેક્ટિસ કરજો. આવું છે. હવે તમને એવું છે કે નાનામાં નાનું અને મોટામાં મોટી સંખ્યા માટે સરળતાથી યાદ રહે એવું કંઈ કરવું હોય ને તો મસ્ત મજાની ટ્રીક નેક્સ્ટ વિડીયો આપવાનો છું. જોડાયેલા રહેજો મારી સાથે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે, ભૂલતા નહીં. સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. જેવો હું વિડીયો મૂકીશ તરત જ તમને નોટિફિકેશન મળી જશે. નીચે આપેલી WhatsApp અને Telegram ચેનલ ઉપર ક્લિક કરીને જોડાઈ જજો. તમે જે તૈયારી કરો છો એની PDF હું એમાં મોકલી આપીશ. ઓકે, મસ્ત મજાની તૈયારી કરજો, મસ્ત મજાનું રિવિઝન કરજો. મળીએ પાછા નવા લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, ગુડ બાય.